हेलो फ्रेंड, गुड मॉर्निंग। केम छो? बधा मजामां? तो अत्यारे आपणे 10 वागी गया छे अने अहींया मैं दाळ भात बफवा माटे राखी दीधा छे ने आजे मारे शाकमां देवानुं छे कोबी बटेकानुं शाक। तो हूँ शाक सुधारी रही छूं। तो चालो रसोई करी लईए आपणे फटाफट अने मळीए पछी तमने थोड़ीक ज वारमां। तो विडियो छेल्ले सुधी जोवानुं ना भूलता ने जो तमने अमारा विडियो गमे तो लाइक शेर सब्सक्राइब करी देजो। हेलो फ्रेंड, केम छो? बधा मजामां? हूँ पण मजामां ज छुं। बधाने मारा अंतરના जय स्वामीनारायण। स्वागत છે એક નવા બ્લોગમાં। તો અત્યારે હવે આપણે રસોઈ થઈ ગઈ છે, રોટલી પણ થઈ ગઈ ને કારખાનાનું ટિફિન વહી ગયું છે અને અહીંયા જે છોકરા છે એમનું ટિફિન આપણે બાકી છે, ભરવાનું પણ બાકી છે ને રોટલી પણ બાકી છે। ચાલો આપણે હવે અડધી રોટલી બાકી છે એ બનાવી લઈએ અને મળીએ તમને થોડીક જ વારમાં। જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। લોટ આપણે બાકી છે એને રોટલી બનાવી દઈશું અને બાકી વાસણ છે એ ઉટકી નાખશું બરાબર। ત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે સવારે માર્કેટથી શાક લઈ આવ્યા હતા એ તો હવે ફ્રીજમાં ગોઠવી દઈશું। તો બાકીનું કામ તો આપણે પૂરું થઈ ગયું હવે। તો ચાલો શાકભાજી આપણે ફ્રીજમાં રાખી દઈએ। આપણે શાક ગોઠવી દીધું છે। એક સમય એવો હતો ફ્રેન્ડ કે જ્યારે મારા ફ્રીજમાં શાક મૂકવાની જગ્યા નહોતી ને આજે ફ્રીજ મોટું છે પણ શાકભાજી ઓછી છે। જોઈ શકો આખાનું આખું ભરેલું હોય મારે ટમેટાનું, એના બદલે આટલા ટમેટા છે। અહીંયા બધે ફૂલ હોય તમને ને અત્યારે ખાલી ખમ પડ્યું છે। તો અત્યારે હવે આપણે 5 જેવું થવા આવ્યું છે। તો હવે આપણે સાંજના રસોઈની તૈયારી કરી લઈશું બરાબર। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। हेलो फ्रेंड, तो હવે અત્યારે આપણે હવે અડધી રસોઈ થઈ ગઈ છે અને નમસ્તી માટે બનાવશું આપણે ચીઝ પનીર પરોઠા એને ખાવા છે। તો ચાલો હું એની રેસીપી તમારા સાથે શેર કરું। તો આપણે આજે ચીઝ પનીર પરોઠા બનાવશું, તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા। તો આપણે ચીઝ પનીર પરોઠા બનાવવા માટે આ ચીઝ ખમણીને લઈ લીધું છે, આ પનીર છે, આ મરચી છે અને આ છે કેપ્સિકમ અને કોથમીર, બધું ઝીણું કટિંગ કરીને મેં લઈ લીધું છે બરાબર। તમે જોઈ શકો છો એમાં નાખશું આપણે ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર, મીઠું અને ચાટ મસાલો, ઓરેગાનો બરાબર મસાલો છે એ બધું આમાં નાખી દઈશું અને સરસ રીતના મિક્સ કરી દઈશું આપણે એકવાર એને। તો અહીંયા આપણું મટીરિયલ તૈયાર થઈ ગયું છે પરોઠા બનાવવા માટે। ચીઝ પનીર બધું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે લોટ બાંધી લઈશું। તો હવે આપણે પરોઠા બનાવવા માટે લોટ બાંધી લઈશું। તો આ ઘઉંનો લોટ લઈ લીધો છે, તો એમાં હિંગ નાખી દીધી છે મેં, મીઠું નાખી દઈશું આપણે। હવે આપણે જીરું નાખી દઈશું એમાં અને સફેદ તલ નાખી દઈશું। પછી આપણે એમાં કસ્તુરી મેથી નાખી અને સરસ લોટ બાંધી લઈશું આપણે। ઓપ્શનલ છે, તમારે નાખવી ન નાખવી। તો અહીંયા અમારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો અત્યારે હું પરોઠા વણી રહી છું, જોઈ શકો છો તમે। તો ચાલો હવે આપણે ચીઝ પનીર પરોઠા બનાવીને તૈયાર કરી લઈએ ને મળીએ તમને થોડીક જ વારમાં।
બનીને તૈયાર થઈ ગયા છે. મેં ત્રિકોણ પરોઠા પણ બનાવ્યા છે ને ગોળ પણ બનાવ્યા છે, જોઈ શકો છો તમે પણ એકવાર મારી રીતથી જરૂરથી બનાવજો. નાના છોકરાઓને આપણે સવારમાં ટિફિનમાં પણ આપી શકીએ. તો અહીંયા અમારે ચા બની રહી છે, કેમ કે ચા અને પરોઠા ખાય છે અમારા ઘરમાં. તો અહીંયા અમારો જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. મકાઈનો ચેવડો છે, કઢી, ખીચડી, શાક, પરોઠા. તો ચાલો, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. અને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે.